હેલો ભાઈઓ, કેમ છે બધાને? વેલકમ બેક ટુ અનધર વ્લોગ, અનધર વિડીયો. ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. મારા ડાયરાને અને બધાને મારા રામ રામ. ત્યારે વાગવામાં આવ્યા છે 9:05 વાર છે ને આજે મને વહેલી નીંદર ઉડી ગઈ. 2 કલાક જ સૂતો, બહુ સુવાનું નહીં. એટલે ગાડી બાડી સાફ કરી નવરો હતો તે હવે કાંઈક નાસ્તો કરવો છે, ખાવું છે. હવે જોઈએ હવે કેમ છે કેમ નહીં. કેવા બધા તમને બ્લોગ તમે રિસ્પોન્સ સારો દેખાડો છો. અને બીજું કે કેમ છે કેમ નહીં, હું તમને હજી એક સરપ્રાઈઝ છે એ હજી તમને મારે કહેવાની છે. કે આમ તો ઘડીક ખમણ નિરાતે કહું, આમ તો હાલો ને કહી જ દઉં. તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને તમારા બધાના ફૂલ સપોર્ટથી આપણું યુટ્યુબમાં મોનિટાઇઝેશન ફરીથી ચાલુ થઈ ગયું છે. ગઈ વખતે 57 બ્લોગ અપલોડ કર્યા હતા, ત્યારે આપણી 4000 કલાક વોચ ટાઈમ પૂરી થઈ હતી. જ્યારે અત્યારે ખાલી ને ખાલી 17-18 બ્લોગ અપલોડ કર્યા ને આપણી 4000 કલાક વોચ ટાઈમ ચાલુ, મતલબ 4000 પૂરી થવા આવી છે ને 3000 ઉપર થઈ ગઈ છે. એટલે એડવર્ટાઇઝો આપણે વિડીયોમાં આવવા માંડી છે. તમારા બધાનો સહકાર અને સપોર્ટના લીધે જ આ બધું થયું છે. અને તમારા ભાઈને આવી રીતે સપોર્ટ દેખાડતા રહેજો અને ડે ટુ ડે અપડેટ હું તમને વ્લોગમાં દેતો રહીશ. અને એ રીતનું છે, માટે તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. અને તમને કહું ફટાફટ છે ને, તમે જેટલી જલ્દી આપણા 10,000 સબસ્ક્રાઈબર કરાવશો ને 10,000 સબસ્ક્રાઈબર ઉપર કંઈક નવું આપણે લાવશું, બરાબર? એટલે બસ બીજું તો કાંઈ નહીં, બન્યા રહે વ્લોગમાં. અને તમારો બધાનો સપોર્ટ છે સારો, તો તમારા ભાઈને આગળ વધારતા રહ્યો. બાકી અપડેટ જે કાંઈ નવા નવા વ્લોગ હશે તમે કોમેન્ટ કરજો ચેનલમાં. અને આપણા વ્લોગની નીચે કોમેન્ટ કરજો, એ તમે તારે નવું ને સારું તમને લાવવાની જવાબદારી મારી. હજી 1-2 મને મગજમાં આવે છે પ્લાન, કઈ રીતનું શું કરું. 1-2 પ્રેન્ક વિડીયો આવે છે મગજમાં, એટલે જોઈએ હવે કેમ છે કેમ નહીં. કાંઈ વાંધો નહીં, હાલો ભાઈઓ બન્યા રહેજો વ્લોગમાં કન્ટિન્યુ. ભાઈ દેખાય છે કેરી ઓર ભાઈ, મને કેરી તો એને બહુ ભાવે ભાઈ. એની ટાઈમ કેરી ખાવ એવો માણસ હું. હવે અત્યારે તમે નાયો નથી, તમે છે આમ મોટા ઉપરથી એવું કાંઈ લગાડતા નહીં. એ હમણાં નાહી લે પછી મોટું પાછું સારું થઈ જાય. એટલે કેરી ભાઈ ઓલે ખજૂરભાઈના ફામેથી આવી હતી, કેરી ખાઈએ છીએ. અને ભાઈ 24 કેરેટ મસ્તીની કેરી છે. તમે બધા ક્યાંની કેરી ખાવ છો અને ક્યાંની કેરી તમને સૌથી વધારે ભાવે ને એકવાર કોમેન્ટમાં કરી દેજો, કહી દેજો ક્યાં છે ક્યાં નહીં. મતલબ ક્યાંની કેરી તમે ખાવ ને ક્યાંની કેરી તમને ભાવે છે ને કેવી છે કેરીયું. આ ટેસ્ટ કરું. મસ્તીની છે ગેલી હો ભાઈ, 24 કેરેટ. ને વાગવામાં આવ્યા છે 9:10 શું 9 વાગી ગયા છે હવે ટાણે. કેરી બેરી ખાઈ છીએ હવારના પોરમાં. હાલો હવે વ્લોગ નાખી દો અપલોડમાં, થંબનેલ બમનેલ બનાવીને. વડોદરાવાળા વ્લોગ હજી અપલોડ થવાનો બાકી છે. સવારે તમે 10 વાગે જોઈ લ્યો. કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ બન્યા રહેજો તમે વ્લોગમાં કન્ટિન્યુ. આ તો નાય ધોઈને ફર્સ્ટ ક્લાસ રેડી તૈયાર થઈ ગયા છીએ. અને વાગવામાં તો મોડું થઈ ગયું છે ભાઈ, અને સાંજ પડી ગઈ છે ભાઈ. લેટ થઈ ગયું છે ભાઈ, સાંજ પડી ગઈ છે. હુવાઈ ગયું તું ભાઈ. એટલે બતાવું તમને, જોવો તમે ખાલી મોસમ જોવો યાર. આમ જોવો પાછળ એકદમ સનસેટ થાય છે. ને હું ભાઈ હવે બહાર જવાની તૈયારીમાં છું. પહેલાં મારે ચા પીવી છે. પંખો કરો ભાઈ. તો ભાઈ ફાઇનલી અત્યારે નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ ને હવે આપણે જવાનું છે ગામમાં. એક કામ છે એ પતાવીને પછી આપણે બહાર જવાનું છે. ક્યાં જવાનું છે એવું તમને કહું. કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બાજુમાં આવેલો બેલ આઇકન દબાવી દેજો. અને ઊભા રહ્યો, હજી બીજી એક વસ્તુ તમને નવી બતાવવાની છે. ઊભા રહ્યો. હવે તમારે લાઇક શેર સબસ્ક્રાઈબ તમે કરતા હતા ને, એ તો કરવાનું જ છે. હારે એક બીજી વસ્તુ કરવાની છે, રહ્યો બતાવું. ઊભા રહેજો. આપણી ચેનલ, આપણો વિડીયો.
ઉભા રહ્યો, બેક કેમેરો કરું. ધારો કે આપણો આ વિડીયો છે, બરાબર છે, આપણે હમણાં મૂક્યો આજે સવારે, તો આમાં છે ને આ બટન આવશે જો હાઈપનું. હાઈપ બતાય છે, હાઈપ છે ને, તમારે આમ કરીને આમ હાઈપ દબાઈ દેવાનું. રેડી? બસ ખાલી એટલું કરવાનું છે, આમ કરીને હાઈપ દબાઈ દેવાનું છે દરરોજ. હાઈપ, થેન્ક્સ ફોર હાઈપિંગ આવી જશે. બરાબર? આટલું કરવાનું છે. લાઇક શેર સબસ્ક્રાઈબ તમે કરતા જ હોય, બરાબર છે? આટલું એક વધારે કરી દેજો, જેથી કરીને મને થોડોક સપોર્ટ મળી જાય તમારો. આટલો બધો સપોર્ટ તો તમે કરો જ છો, દો જ છો, પણ થોડો ઘણો આટલું કરતા જાજો એમ, તો થોડુંક મને મારે 2-5 રૂપિયાની આવક શરૂ થાય ધીમે ધીમે. બરાબર? કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ બન્યા રહેજો તમે વ્લોગમાં કન્ટિન્યુ. ના 7 વાગી ગયા છે ભાઈ, અને કોઈ કહી જાય કે અત્યારે 40 ડિગ્રી ટેમ્પરેચર છે. ના 7 વાગે 40 ડિગ્રી. બારો બાપ, ગરમી 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 કે મારું કામ, ગરમી કે મારું કામ. તો ભાઈ ફાઇનલી હવે અત્યારે હું જાઉં છું મારા બીજા ઘરે. ઘરના કામ તો કરવા પડે ને ભાઈ, એક બે નાના મોટા કામ છે પતાવીને પછી આપણે બહાર જવાનું છે. આજ હું બહુ મોડો છું, ઉઠવાનું હતું 4 વાગે ને ઉઠાઈ ગયું 6 વાગે, 2 કલાક મોડો છું. કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ જે હોય બન્યા રહેજો તમે વ્લોગ. તો ભાઈ નાના મોટા કામ હતા ઘરના પતાવી નાખ્યા, અને આમ જોવો જ ખરી મારું ટી શર્ટની હા પથારી ફેરવી નાખી. આમ જોવો જ ખરી, સફેદ કલરના ટી શર્ટની હા ઉપર પથારી ફરી ગયો. હવે ઘેરે જઈને પાછું ટી શર્ટ બદલાવવું પડશે, નહીં આ ટી શર્ટ તો કેમ હાલે, બગડી ગયું. પાછળ તમને દેખાય છે ને એ બધા આના કારનામાં બાટલો ભાઈ. અટાણના જમાનામાં તો ભાઈ આ હોના કરતા મોંઘી વસ્તુ કહેવાય. એવું છે ભાઈ, જોતો હોય કેજો બધો બાટલો. કાંઈ વાંધો નહીં ભાઈ, હવે અટાણે હું જાઉં છું, એક નાનકડું એક કામ છે ગામમાં, એક દવા લેવાની છે. એ દવા લઈ લો ફટાફટ, પછી આ બાટલો ઘરે મૂકીને આપણે જવાનું છે, થઈ જવાનું છે ફરાર ફટાફટ. કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ તમે બન્યા રહેજો વ્લોગમાં. ભાઈ ફાઇનલી અત્યારે હવે નીકળું છું. ટી શર્ટ મેં બદલાવી નાખ્યું, મારું ખરાબ થયું હતું એટલે, બરાબર છે. ત્યારે હવે આપણે જવાનું છે રાજુલા, બરાબર છે. હવે ભેગું થાય તો મારે અહીંયા વાળે સેટ કરાવવા છે, કારણ કે હવે બહુ વધી ગયા છે, ઉગતા નહોતા થઈ તો નહોતા ઉગતા, પણ અટાડા હવે ગ્રોથ થોડોક સારો થઈ ગયો છે, એટલે હવે વાળે સેટ કરાવવાના છે. તો ભેગું થાય તો, હજી કાંઈ ફાઇનલ નથી. કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ તમે જે કાંઈ હોય બન્યા રહેજો વ્લોગમાં, જે હશે એવું તમને જણાવીશ. કન્ટિન્યુ બન્યા રહ્યો. હાય કેમ ભાઈ, ખબર નહોતી ને વ્લોગ શરૂ કરું છું. ભાઈ રવિ કાકાને અમારા ઘરે આવ્યા છીએ ને અત્યારે વાળું કરવાનું અહીંયા વિચાર્યું છે કે અહીંયા આપણે જમવાનું છે. અત્યારે સાંજે વાગવામાં આવ્યા છીએ, લેટ થઈ ગયું છે 11. હવે અત્યારે અહીંયા જમવાનું છે. શું કેવું ભાઈ તમારું? ભાઈ આ છે અમારા આદિભાઈ કુંડલાથી. કેમ છે ભાઈ? રામ રામ. મજા મજા છે ને તમને? તો વાંધો નહીં. બીજું તમે અમારા વ્યુઅર્સને શું કહેવા માંગશો? ઓલું હાઈપનું દબાવવાનું હવે તમે ન ભૂલતા હો. હાઈપ દબી દેજો ભાઈ. હવે આપણું નવું આવ્યું છે, આપણું બધું ચાલુ થઈ ગયું છે મોનિટાઇઝેશન બધું, એટલે હવે હાઈપ દબી દેજો. અને જો તમને બધા બહુ ઝાઝો ભાવ હોય તો 180 રૂપિયાની મેમ્બરશિપ આવે છે, એ લઈ લેજો. એટલે સવારે હું જઈ વિડીયો એડિટ કરીને મૂકું, 10 વાગે આવે ન આવે એ પહેલાં તમે આપણો વિડીયો જોઈ શકો, બરાબર? કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ બન્યા રહેજો વ્લોગમાં. આમ જો કોણ બોલાવે જો. હા ભાઈ આ છે લવી કાકાનું ઘર. અમે ગલોડું લમાલીએ છીએ, અટકી લમાલીએ છીએ. ભાઈ હાલ ગલોડું લેવું છે, ડેકડું લેવું છે ભાઈ. આનું કંઈક નામ સજેસ્ટ કરો ને યાર ભાઈ કોમેન્ટમાં. બહુ સારી છોકરી છે આ, એટલે છોકરીનું નામ કયો તમે. કવડે છે હાલ 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 આજકી હાલ આજકી હાલ 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 આજકી. આમ જો બોલાવે જો લે ભાઈ. હાલ હાલ
અત્યારે વાગવામાં આવ્યા છે 1 રાતના. અમે અશોકભાઈના ઘરે આવ્યા છીએ. હું રવિ કાકા અહીંયા અત્યારે બનાવીએ છીએ. જોવો છો તમે? ભાઈ ઓલું ક્યાં છે ભાઈ? ચા બનાવી છે એટલે ભાઈ અશોકભાઈ અંદર છે. મિલા કાકા જમે છે બરાબર. ચા બનાવી છે. આ પંખો થોડો ધીમો કરી નાખો. હું ગૌણી આ અશોકભાઈ ગૌણી ક્યાં છે? બહાર છે. પૂછ્યું ભાઈ ભૂખી બધી ભૂખી બધી કઈ એવું લાગે છે ભાઈ. આમાં કોઈને થોડું કોઈ દી બને એવું બાપા આપણે. હવે શું કરવાનું હોય? હા હું કરવાનું. इशारों पे चले हैं वक्त मैं हूँ वो खिलाड़ी जिसमें सबको नहीं है मुझसा कोई मैंने जो मिट्टी छुई भाई 3 મિનિટ થી બોલતો તો અને ખબર પડી કે વિડિયો જ શરૂ નથી. મારો બાપ જાવ થાય. અરે એટલે એવું છે ભાઈ. હવે હું તમને એમ કહેતો તો મારે પાછું ગોઠવવું જોઈએ યાર. હા હું કહેતો હતો કે ભાઈ તમારા બધાને સાથ સહકાર અને સપોર્ટથી આપણે ભાઈ મોનેટાઇઝેશન આપણું ચાલુ થઈ ગયું છે. માતાજી ઇન્ડિયાથી ટચવુડ આપણને આપણને નજર ન લાગે એટલે તમારા બધાનો હું દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આપણા બધા હારે ભાઈઓ રહી છે, આપણા બધા ભાઈઓ છે, આપણું ગ્રુપ સર્કલ છે, બધાને આપણો ખૂબ એટલો બધો સપોર્ટ છે ને એની વાત જવા જો. અને હવે હું તમને માતાજીના સમજાવું છું. તમે આગળ વ્લોગમાં બતાવ્યું હાઈપનું બટન તમે ન દબાવો ને તો એક વખત હાઈપનું બટન દબાવીને નીચે ઓલું સફેદ કલરનું આવી પટ્ટી આવશે એવો ક્લિક કરી દેશો રેડી એટલે હાઈપ થઈ જાય. એ તમારે કરી દેવાનું છે. આપણે પોઈન્ટ એમાં વધારવાના છે હાઈપમાં ફૂલ બરાબર. ને જે વસ્તુ પહેલાં આપણે 57-58 વિડીયોમાં બ્લોગ્સમાં કે વિડીયોમાં જે આપણે કમ્પ્લીટ કરી હતી કલાકો વોચ ટાઈમ એ જ તે આપણે અત્યારે માતાજી દિયાથી તમારા બધાના ખૂબ ખૂબ આભાર અને સપોર્ટથી તમારા ખૂબ ખૂબ એટલા બધા સારા તમારા સપોર્ટ છે, એટલો સહકાર છે કે હું આમ દિલથી આમ કઈ રીતે તમારો આભાર વ્યક્ત કરું એમ મને થાય છે. એ જ વસ્તુ અત્યારે 17-18 કે વધીને 19 બ્લોગ્સ કે વિડીયોમાં તમે બધાએ કમ્પ્લીટ કરાવી દીધી છે. જે કલાકો પૂરી કરવાની હોય બધી અને આપણું મોનેટાઇઝેશન ચાલુ થઈ ગયું છે તમારા બધાના આશીર્વાદ અને માતાજીની દયાથી. તો હું તમને દિલથી એમ આભાર વ્યક્ત કરું છું બરાબર. અને બીજી એક વાત કે તો ભાઈ જે પહેલાં આપણે વિડીયો અપલોડ બ્લોગ્સ કરતા હતા ને એકાઈ પણ કર્યું હતું પછી પાછા બંધ કરી દીધા હતા. કારણ કે સરકારના નિયમોનું પાલન તો કરવું પડે ને ભાઈ. કોર્ટના નિયમોનું સરકારના નિયમોનું પાલન કરવું પડે ને એનાથી ઉપર તો કોઈ છે નહીં. એટલે ભાઈ એ રીતનું હતું. અને પછી તમારા બધાના એટલા બધા મેસેજ ડીએમ કે ભાઈ બ્લોગ એટલે એ રીતનું છે. પણ હું ગમે નવો ક્રિએટર હોય ને આ ફિલ્ડમાં હું તો ઘણા ટાઈમથી છું 3-4 વર્ષથી આપણે પહેલાં ઘણા બ્લોગ ઉતારતા હતા બરાબર. પણ હું તમને એટલું કહેવા માગીશ જે નવા ક્રિએટર હોય એને કે ભાઈ છે ને મહેનત ન મૂકો. મહેનત તમે કરવાનું ચાલુ રાખશો ને તો થઈ જાય બધી ગમે એ વસ્તુ. કારણ કે ભાઈ તમને હું મારી જ વાત કરું ને તો આટલા બધા આપણે ફરતા હોય, આટલા બધા ગમે ત્યાં જતા હોય, આખી રાતું ગાળતા હોય, હવાનું કરતા હોય, બ્લોગ ઉતારતા હોય ને મસ્તી કરતા હોય, પછી જે ઘરે આવીએ બરાબર ઘરે આવીને કદાચ બ્લોગ એડિટ કરી નાખીએ હાલો, પણ જે એ અપલોડ કરવો ને ફેણ આવી જાય હો. લોટકો માણા હોય ને ઈ જા કરીએ કે કારણ કે આટલો ઠાઈકો પાઈકો માણા હોય બીજેથી. કારણ કે વ્લોગ અપલોડ કરવાનો હોય, વ્લોગ અપલોડ ન કરો 2 દી વ્લોગ નો આવે, 2 દી વ્લોગ નો આવે, પછી કોમેન્ટો ભરાઈ જાય ક્યાં છો ભાઈ જીવતો શોખ નહીં, કેમ વ્લોગ નથી આવતા તારા. શરૂ છે ને પાછું તો વાંધો નહીં. એટલે એ રીતનું છે ભાઈ. હવે અત્યારે વાગવામાં તો મોર્નિંગ થઈ ગયું છે, તમે જોઈ શકો છો એકદમ સુરત દાદા જો સનરાઈઝ
સનરાઈઝ થઈ ગયું છે ભાઈ અત્યારે, એટલે અત્યારે હું જાઉં છું ઘરે. આજ તો મારે હોવાનું ભેગું થાય કે ન થાય કાંઈ નક્કી નથી, કારણ કે બેંકના 2-3 કામ છે. મારું એક બેંકનું કામ થઈ જાય તો ખાતું હાળું બંધ છે ને, ખાતું બ્લોક છે ને ખુલી જાય. આધાર કાર્ડના 2-3 કામ છે, આધાર કાર્ડનું કામ છે, ઘરના 2-3 કામ છે ને બધું બહુ જાજુ કામ છે. એટલે હોવાનું ભેગું થાય ન થાય કાંઈ ખબર નથી. પણ તમારા બધાનો હજી હું એકવાર દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ભાઈ. તમારા બધાને સાથ અને સહકારથી તે આપણે આટલા અહીંયા સુધી સી જે સી હું તમારા લીધે જ છું, મારા લીધે કાંઈ નથી. તમે બધા સવો તો હું છું, બરાબર? તમે બધા નથી તો હું નથી. એટલે એ રીતનું છે ભાઈ. અને અત્યારે જાય છે પાછા અમરેલી ભાઈ, એટલે એ રીતનું છે. કાંઈ વાંધો નહીં, હાલો ભાઈઓ. તો હવે અત્યારે વ્લોગ મારા ખ્યાલથી થોડો ઘણો લાંબો થઈ જાય અને બહુ હું તમને સલાહ સૂચન મેં કરી દીધું છે. હવે તમને એમ થાય કે નકરી સલાહ અને સૂચન દીધા રાખે છે. આના હાટું હું કાંઈ તમને કાંઈ સબસ્ક્રાઈબ નથી કરી, ચેનલ વ્લોગ જોવા હાટું કરી છે. સાચી વાત છે ભાઈ, પણ થોડું છે કાંઈ લીગલી હાલતું હોય કેવું પડે ને કરવું પડે ભાઈ. એટલે ભાઈ એ રીતનું છે. અને તમને હું બહુ હવે કંટાળો નહીં લાવવા દઉં. હવે તમ તારો વ્લોગ તમ તારે એન્ડ કરું છું. તમ તારે મૂંઝાવમાં ઉપાધિ કરોમાં મને ખબર છે તમને. જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો ને હાઈપનું બટન આવશે, સેજ આમ ફેરવજો એટલે હાઈપનું ક્યાંક બટન આવશે. હાઈપનું બટન દબાવી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો આપણી ચેનલને. આજુબાજુના ભાઈઓને બધાય આપણા બધાય ઘરવાળાને બતાવો. આપણે તમતાર ફેમિલી વાળા જ બ્લોગ બનાવીએ છીએ, કાંઈ આડી વળી વસ્તુ કાંઈ બ્લોગમાં બતાવતા નથી, બરાબર? દારૂ તો એ બધું બતાવીએ પણ એવું આપણે કંઈ કરતા નથી. ફેમિલી બ્લોગ જ આપણે બનાવીએ છીએ, કાંઈ આડી વળી વસ્તુ કાંઈ બ્લોગમાં બોલતા નથી. એટલે તમતાર આજુબાજુ ભાઈઓ બધા આપણે બધા શેર કરો વિડીયોને. ઘરે એકલા હોય ઘરના બધા ફોનમાં સબસ્ક્રાઇબ કરી નાખો, બેલ આઇકન દબાઈ ગયો. થોડોક ભાઈને સપોર્ટ કરો, તમે કરો જ છો પણ હજી થોડોક કરો. આપણે હજી તમતાર તમે કયો એવું તમતારે બ્લોગમાં તમે કમેન્ટ કરજો નીચે, કયો એવી વસ્તુ તમતારે આપણે કરવાની છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આવેલું બેલ આઇકન દબાઈ દેજો, એક હારી આમથી કોમેન્ટ કરી દેજો એટલે મને મજા આવી જાય. અને હાઈપનું બટન ને લાઈક કરી દેજો. બસ આટલું જ તમારે કરવાનું છે. ખાલી સપોર્ટ કરો ને ભાઈઓ તો બસ બસ બસ. હું આમ જો દિલથી તમારો આભાર વ્યક્ત કરું. એટલે કાંઈ વાંધો નહીં, હાલો ભાઈઓ. આ વ્લોગમાં આટલું જ. વ્લોગ થઈ ગયો છે લાંબો. નવા હોય તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આ વ્લોગમાં આટલું જ. મળીએ આવતીકાલે કાંઈક નવા કાંઈક અલગ વ્લોગ અથવા વિડીયો સાથે.